ભાવનગર જિલ્લાના પાલીતાણા તાલુકાના પથિકાશ્રમ સંકુલ ખાતે કેન્દ્રીય શ્રમ રોજગાર યુવા બાબતો અને રમતગમત વિભાગના મંત્રી શ્રી મનસુખભાઈ માંડવિયાના હસ્તે તેમજ ધારાસભ્ય શ્રી ભીખાભાઈ બારૈયાની પ્રેરક ઉપસ્થિતિમાં તાલુકા પંચાયત ભવન પાલીતાણાનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું। આ તાલુકા પંચાયત ભવન ₹5 કરોડના ખર્ચે બનાવવામાં આવશે। ઉલ્લેખનીય છે કે આ નિર્માણ પામનાર તાલુકા પંચાયત ભવનમાં તાલુકા વિકાસ અધિકારી, તાલુકા પંચાયત પ્રમુખ શ્રી, ચેરમેન શ્રી તેમજ ગ્રામ વિકાસની ઓફિસો, મીટિંગ હોલ, કોન્ફરન્સ રૂમ તેમજ અકાઉન્ટ સ્ટાફ રૂમ, ટોયલેટ, RO તથા કુલરની વ્યવસ્થા, વાહન પાર્કિંગની સુવિધા, રોડ રસ્તા તથા પાણી સ્ટોરેજની સુવિધાઓની સાથે દિવ્યાંગો માટે અલગ ટોયલેટ તથા રેમ્પની અલાયદી વ્યવસ્થા ઊભી કરવામાં આવશે। આમ ગ્રાઉન્ડ ફ્લોર તથા ફર્સ્ટ ફ્લોરમાં અત્યંત આધુનિક સુવિધા સજ્જ તાલુકા પંચાયત ભવનનું નિર્માણ થશે। આ તાલુકા પંચાયત ભવનનું નિર્માણ થવાથી તાલુકાના લોકોના કામકાજ વધુ સરળતાથી થશે। પાલીતાણાના પથિકાશ્રમ ખાતે યોજાયેલા ભૂમિપૂજન કાર્યક્રમમાં જિલ્લા વિકાસ અધિકારી શ્રી હનુલ ચૌધરી, તાલુકા વિકાસ અધિકારી શ્રી જયરાજસિંહ ગોહિલ, પૂર્વ ધારાસભ્ય અને હાઉસિંગ બોર્ડના ચેરમેન શ્રી મહેન્દ્રસિંહજી સરવૈયા, અગ્રણી શ્રી દિગ્વિજયસિંહ ગોહિલ તેમજ તાલુકા પંચાયત પ્રમુખ શ્રી જીગરભાઈ વાઘેલા સહિત અધિકારીઓ, પદાધિકારીઓ તેમજ પાલીતાણાના નગરજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। રિપોર્ટ બાય એજાજ શેખ, ભાવનગર।